દાઉદને હાથે પરમેશ્વરનો વાયદો। સાઉલ ઇઝરાયલનો પેલખો રાજો હતો। ઈ લાંબો અને તાજો હતો, જેવો ઈ મનખા હાથ હતા એકદમ એવો જ। ઇઝરાયલ ઈ પર આપણા રાજને પહેલ થોડાક વરહમાં સાઉલ એક તાજો રાજો હતો, પણ બાદમાં ઈતે એક ખરાબ આદમી બની ગયો, જેને પરમેશ્વરને વાતને ને માની। એટલે હારું પરમેશ્વરે એક બીજા આદમીને સુન્યો, જી કે એક દાડો એના જગાઈ પર રાજો બને। પરમેશ્વરે દાઉદ નામનો એક જુવાન ઇઝરાયલી આદમીને સુનીને એક દાડો સાઉલની જગા ઈ પર રાજા થવાને હારું તૈયાર કરવો શરૂ કર્યું। દાઉદ બેથલેહેમ નગરનો એક ગોવાળ હતો। ઘણી જગાઈ પર દાઉદે વાઘ અને ભાલુ બેયને માર દડ્યા હતા, કેમ કે દાઉદ દ્વારા રખવાળી કરતે ટાઈમ એના બોકડા ઈ પર અણવે હમલો કર્યો હતો। દાઉદ એક નમ્ર અને ધર્મી આદમી હતો। અણવે પરમેશ્વર ઈ પર ભરોસો કર્યો અને એની વાતને માની। જરા દાઉદ હમણાં જુવાન આદમી હતો અને લાંબા સોડા ગોલિયતને સામે લડાઈ કરી। ગોલિયત એક ઘણો તાજો સૈનિક હતો। ઈતે ઘણા તાકતવર અને લમસમ 3 મીટર લાંબો હતો, પણ પરમેશ્વરે ગોલિયતને મારવા અને ઇઝરાયલને વસાડવામાં દાઉદની મદદ કરી। એને બાદ દાઉદ ઇઝરાયલના દુશ્મન પર કઈ વખત જીત હાસિલ કરી। દાઉદ એક મોટો સૈનિક બની ગયો અને ગણ થકી લડાઈમાં ઇઝરાયલ સેનાની દોરવણી કરી। મનખવે એની ઘણી તારીફ કરી। મનખવે દાઉદ થકી એટલું લાડ કર્યું કે સાઉલ એને થકી બળવા લાગ્યો। આખિરકાર સાઉલ એને માર દડવા ચાહતો હતો, એટલે દાઉદ એને થકી અને એના સૈનિક થકી હરાવવાને હારું ડોંગરમાં નાહી ગયો। એક દાડો જ્યારે સાઉલ અને એના સૈનિક દાઉદને જોવામાં હતા, સાઉલ એક દાયડામાં જ્યો યુ અયુ દયડું હતો, જેનામાં દાઉદ હતાલો હતો, પણ સાઉલ એને ને દીખ્યો। દાઉદ સાઉલની વહે એના ઘણો મેળો જાતો રહ્યો અને એના શીશરાનો એક બટકો કાપી લીધો। બાદમાં જરા સાઉલ આના દાયડા થકી નીકળ્યો, દાઉદ એને શીશાએ ને આના હાદેન શીશરાનો બટકોને બતાડ્યો। આને તરીકા થકી સાઉલ જાણી ગયો કે દાઉદ ને રાજા બનવાને હારું એને માર દડવા થકી નકાર દીધો। થોડાક ટાઈમની બાદ સાઉલ લડાઈમાં મરી ગયો અને દાઉદ ઇઝરાયલનો રાજો। ઈતે એક તાજો રાજો હતો અને મનખવે એને થકી પ્રેમ રાખ્યો। પરમેશ્વરે દાઉદને આશીર્વાદ કર્યો અને એને સફળ બનાવ્યો। દાઉદ ઘણી લડાઈ લડી અને પરમેશ્વર ઇઝરાયલના દુશ્મનને હરાવવામાં એની મદદ કરી। દાઉદ યરુશલેમ નગરની જીતીને એની આપણી રાજધાની બનાવી, જ્યાં ઈતે રહ્યો અને રાજ કર્યું। દાઉદ 40 વર્ષ તક રાજો રહ્યો। આના ટાઈમને દોરાન ઇઝરાયલ તાકાતવર અને ધનવાન બની ગયું। દાઉદ એક મંદિર બનાવવા ચાહતો હતો, જ્યાં હેત ઇઝરાયલી પરમેશ્વરની આરાધના કરી શકે અને એને હારું ભોગ ચડાવી શકે। લમસમ 400 વર્ષ થકી ઈ મનખા મૂસાના બનાવેલા મિલાપવાળા તંબુમાં પરમેશ્વરની આરાધના કરી હતા અને એના હારું ભોગ ચડાવતા હતા। પણ તા નાતાન નામનો એક ભવિષ્યવક્તા હતો। પરમેશ્વરે એને દાઉદ થકી એ કહેવાને હારું મોકલ્યો, તે ઘણી લડાઈ લડી હે, એટલે હારું તો મારે હારું અણા મંદિરને ને બનાવે। તારો સોરો એને બનાવે હે, તે હોદો હું તને બહુતાય થકી આશીર્વાદિત કરે। તારી એક પીઢી હંમેશાને હારું મારે મનખાઈ પર રાજાને વાણિયા રાજ કરે હે। હંમેશાને હારું રાજ કરવાવાળા તે દાઉદના એકમાત્ર વંશજ મસીહ હતો। મસીહ પરમેશ્વરનો સુરીલો જણ હતો, જે દુનિયામાં મનખાને અણને પાપ થકી વસાડ હે। જ્યારે દાઉદ નાતાનનો સંદેહો હંમેશા ને હમળ્યો, તે અણે પરમેશ્વરનો ધન્યવાદ કર્યું અને એની સ્તુતિ મહિમા કરી। પરમેશ્વરની એની પ્રતિષ્ઠાને બળાવી રહ્યો હતો અને એને ઘણો આશીષ આલી રહ્યો હતો। બેહક દાઉદને જાણતો હતો કે પરમેશ્વર આની વાતને કરી રહ્યો હે। આના ટાઈમમાં આપો જાણીજે હે કે ઇઝરાયલને એક લાંબો ટાઈમ લમસમ 1000 વર્ષ તક મસીને આવવાની વાટ જોવી પડે। દાઉદ કઈ વર્ષ તક ન્યાયને હાથે આપણા મનખાઈ પર રાજ કર્યું અને મોટી નિષ્ઠા થકી પરમેશ્વરની વાતને માની અને પરમેશ્વરે એને આશીર્વાદ કર્યો। હાલાકી આપણા જીવનના લાસ્ટમાં અને પરમેશ્વરના સામે ખતરનાક પાપ કર્યો। એક દાડો દાઉદ આપણા મહલ થકી ભારત નીકળ્યો અને એક બખીની બજેર ઓંગળતી દીખી। ઈતે એને જાણતો હતો, પણ આણે પતો કરી લીધું કે એનું નામ બેતસદા હતું। આપણી નજરને ફેર લેવાને બજાય દાઉદ એને આપણે મેળા લાવવાને હારું કેનેક મોકલ્યો। ઈતે એને હાથે હૂતો અને એને પાસી ઘેર મોકલી દીધી। થોડાક ટાઈમને બાદ બેતસદાવે યું કેને દાઉદને કને હંમેશા મોકલ્યો કે ઈતે પેટ થકી હે। બેતસબાનો આદમી ઉરિયા નામનો એક આદમી હતો। ઈતે દાઉદનો ખાસ સૈનિક મહો એક હતો। આના ટાઈમ ઈતે લડાઈ કરવાને હારું બહાર જાયેલો હતો। દાઉદ ઉરિયાને લડાઈમાં
પાસો હાદેને એને આપણી બજેરને હાથે રહેવા હારું કીધું, પણ બીજા સૈનિક લડાઈમાં થા એટલે હારું ઉરિયાવે ઘેર જવા થકી ના કીધું. અતः દાઉદે ઉરિયાને પાસો લડાઈમાં મોકલ દીધો અને સેનાપતિ થકી એને લડાઈમાં એવી જગાઈ પર રાખવાને હારું કીધું જ્યાં દુશ્મન હેત થકી તાકતવર વહે તાકી ઇતે માર્યો જાહે. તે એવું થયું કે ઉરિયા લડાઈમાં માર્યો ગયો. ઉરિયાને લડાઈમાં મરી જવાને બાદ દાઉદને બેસરદા થકી શાદી કરી લીધી. બાદમાં અને દાઉદના સોરાને જન્મ આલ્યું. દાઉદે જે કર્યું એને થકી પરમેશ્વર ઘણો ગુસ્સો થયો. એટલે હારું અને નાતાન ભવિષ્યવક્તાને દાઉદને એવું બતાડવાને હારું મોકલ્યો એનો પાપ કેવો ખરાબ થયો. દાઉદે એના પાપનો પશ્ચાતાપ કર્યો અને પરમેશ્વરે એને માફ કરી દીધો. આપણા બાકી જીવનમાં આપણે કાઠા ટાઈમમાં હોદો દાઉદ પરમેશ્વરના વંશ ચાલ્યો અને એની વાત માની, પણ દાઉદનો સોરો મરી ગયો. આને તરીકે પરમેશ્વરે દાઉદને દંડ આલ્યો. એને બાવજૂદ દાઉદને મરવા તક એના આપણા પરિવારને થોડાક મનખા એના સામે લડાઈ કરી અને દાઉદની આપણી તાકાત કમ થઈ ગઈ. પણ પરમેશ્વર વિશેષજ્ઞ થયો અને આવું હોદો આણે યુ કર્યું જી અને દાઉદ થકી કરવાનો વાયદો કર્યો થયો. ઈ કરે ભલે ઈ દાઉદ એની અવજ્ઞા કરી થી બાદમાં દાઉદ અને બેતશબાની બીજા સોર પેદા થયા અને એનું નામ સુલેમાન પાડ્યો.